મગની દાળના મુઠિયા બનાવવા માટે 1 વાટકી જેટલી મગની દાળ ગરમ પાણીમાં પલાળી દેવાની 1 કલાક માટે. હવે અડધી દૂધી, અડધી ગાજર ને 1 બટેકાની છીણ કરીને થોડું મીઠું નાખીને એને સાઈડમાં મૂકી દેવાનું. હવે 1 કલાક પછી મગની દાળને ક્રશ કરીને એની પેસ્ટ કરી દેવાની. હવે એક મોટા વાસણમાં મગની દાળની પેસ્ટ, હવે દૂધી, ગાજર, બટેકા એડ કરવાના. હવે લીલા મરચાં, આદુની પેસ્ટ એડ કરવાની. મીઠું, લાલ મરચું, ધનિયા પાવડર, હલ્દી પાવડર, ગરમ મસાલો, તલ અને 2 ચમચી જેટલું આપણે આમાં કસૂરી મેથી, 1 ચમચી જેટલું ખાંડ. હવે અડધો કપ ચણાનો લોટ અને 1.5 કપ જેટલું ઘઉંનો લોટ નાખીને બરોબર મિક્સ કરીને એનો એક સરસ લોટ બાંધી દેવાનું. હવે એના મુઠિયા બનાવવાના અને સ્ટીમરમાં એને સરસ રીતે 10 થી 15 મિનિટ માટે બાફી દેવાના. જ્યારે એ ઠંડા થઈ જાય પછી એને કંઈક આવી રીતે સમારીને એને સરસ રીતે વઘારી દેવાનું. રેડી છે મૂંગ દાળના મુઠિયા. આ મુઠિયા એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી હોય છે. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમે તો લાઇક, શેર, કમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.